વધુ વરસાદ મેં કહ્યું તેમ પાટણ જિલ્લાના રાધનપુર અને એ વિસ્તારની અંદર જોવા મળ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકામાં આબ ફાટી હોય તેવી સ્થિતિ છે અને એટલા માટે કે ત્યાં આટલો વરસાદ એક દિવસમાં નથી પડતો। સાંતલપુર શહેરના મુખ્ય માર્ગ તેમજ સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા। સાંતલપુર તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદના કારણે લોકોએ ઘરોમાં ભરાઈ રહેવાની મજબૂર થયા હતા। અનેક મકાનોમાં પાણી ભરાયા હતા। સાંતલપુરથી બાબરા તરફનો રોડ ત્યાં પૂર જેવી સ્થિતિ આપ દ્રશ્યો જોઈ શકો છો અને અહીંયા જે સ્થિતિ હતી ગ્રામીણ વિસ્તાર છે, પાણીનો નિકાલ કરવો થોડોક મુશ્કેલ પણ હતો, પરંતુ અલગ અલગ જે ગામના જે રસ્તા એકબીજાને જોડતા હોય છે તેને તોડી નાખવામાં આવ્યા, જેના કારણે પાણીનો નિકાલ શક્ય બન્યો છે। રાધનપુરના બજારોમાં પણ આ જ પ્રકારે જબરજસ્ત પાણી ભરાયેલા જોવા મળે, આપ દ્રશ્યો જોઈ શકો છો। વહેલી સવારથી જ બજારોમાં જળબંબાકાર હતો, કારણ કે બપોર સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને રાધનપુરનો મુખ્ય માર્ગ ત્યાં પણ પાણી ભરાયા હતા અને જનજીવન જબરજસ્ત રીતે પ્રભાવિત હતું। મુખ્ય બજારો તમામ બંધ રહ્યા હતા, કારણ કે જ્યાં પણ શટર પણ ખુલ્લું હોય તો તેની અંદર પાણી ભરાઈ જતા હતા અને કોઈએ પણ ત્યાં પહોંચવું મુશ્કેલ હતું। રાધનપુર શહેર સહિત તાલુકામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો। રાધનપુર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, માશાલી રોડ પર ઢીચણસમાં પાણી ભરાયા। અહીંયા આજુબાજુમાં આવેલી 20 જેટલી સોસાયટીઓ ત્યાં પાણી ભરાયા હતા, લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા। ત્યાં ધારાસભ્ય જે છે લવિંગજી ઠાકોર, તેમના વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। રાધનપુરના બજારની અંદર એજાજ મંસૂરી એબીપી અસ્મિતા સંવાદદાતા આજે પહોંચ્યા હતા, તેમનો અહેવાલ જોઈ લઈએ। જે રીતના વહેલી સવારથી રાધનપુર શહેર સહિત તાલુકાના અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપને હું પહેલા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ ગાડીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે પૂરેપૂરા જે ગાડીના ટાયર છે તે પાણીના અંદર બેસી રહ્યા છે। સાથે કહી શકાય કે આ વિસ્તારની જો વાત કરવામાં આવે કે રાધનપુર શહેરનો મુખ્ય બજાર છે, મુખ્ય બજારના અંદર ઢીચણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। સાથે આ વિસ્તારની જો વાત કરવામાં આવે, રાધનપુર મુખ્ય બજાર છે, ત્યાંથી અંદર સરકારી કર્મચારીઓની ઓફિસો છે, ત્યાં પણ જવાનો માર્ગ છે, સિવિલ હોસ્પિટલ જવાનો માર્ગ છે, બસ સ્ટેશન જવાનો માર્ગ છે, પરંતુ જોઈ શકાય છે કે જે પાણી ભરાય છે તમને એક બાજુ એવું લાગશે કે કઈ નદી તળાવ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સાથે કહી શકાય કે જે પાણી ભરાવાના કારણે પૂરા રાધનપુર શહેરનું બજાર છે હાલ બંધ છે અને તમામે તમામ દુકાન માલિકો તો પોતાની દુકાનો બંધ કરીને પોતાના ઘરે પહોંચે છે। સામે આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સામેની દુકાનો છે તેના પણ હું દ્રશ્ય બતાવીશ કે જે રીતના વરસાદ વરસ્યો છે, સામેની તમામ જે દુકાનો છે, મેડિકલ સ્ટોર હોય તેમજ અલગ અલગ જે દુકાનો છે, તમામે તમામ દુકાનોના અંદર હાલ પાણી બેસી ગયા છે। એટલે કહી શકાય કે જે રીતના રાધનપુર શહેરના અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વેપારીઓ તેમજ રાહદારીઓ તેમજ ઘરના અંદર પાણી ભરાવાના કારણે મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે। એટલે કહી શકાય કે એક બાજુ જે વરસાદની આગાહી હતી તે જ પ્રમાણે ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે અને હાલ તો આ જે વિસ્તાર છે તેની વાત કરીએ, રાધનપુર શહેરનું મુખ્ય બજારના અંદર ઢીચણસમાં પાણી ભરાવાના કારણે તમામ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી છે। સાથે આ વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણ શહેરમાં પણ આ પ્રકારે વરસાદ વરસ્યો અને તેની અસર પણ જોવા મળી હતી। પાટણનું રેલવે ગરનાળું ત્યાં પાણી ભરાયા હતા। નવજીવન ચોકડીથી જનતા હોસ્પિટલ સુધીનો માર્ગ પણ બંધ થયો હતો। હાઈવેને જોડતા રસ્તા પણ બંધ થયા હતા। હવે નવો બનેલો જિલ્લો વાવ થરાદ તેની વાત કરી લઈએ તો વાવ